હાય મહર્ષિ, હાઉ આર યુ? મગન કાકાને કહેજે કે હું એમનો ઇન્ટરવ્યુ લઈશ, તો તૈયાર કર. નમસ્કાર મિત્રો, આજે આપણી સાથે વિડીયો કોલના માધ્યમથી એક ખાસ મહેમાન જોડાવાના છે. હવે એમની વાત કરું તો ક્રિકેટમાં એમણે ઘણા બધાને અસંખ્ય વાર ઇન્ટરવ્યુ આલ્યા છે, પણ આજે વિડીયો કોલના માધ્યમથી તમારા સૌના વાલા મગન માસ્ટર એવા મારા બાપુજીનો ઇન્ટરવ્યુ લેવાના છે, તો જોડાયેલા રહેજો. નમસ્કાર મગનભાઈ, કેમ છો? કેમ છો મોન્ટુ? નમસ્કાર વિરાટભાઈ. આજે હું મારી જાતને બહુ ખુશનસીબ સમજુ છું કે તમારી સાથે વાત કરવાનો મને મોકો મળ્યો. અમને આનંદ થયો તમને મળીને. તો વિડીયો કોલના માધ્યમથી હું તમને આજે થોડા પ્રશ્નો પૂછવાનો પ્રયત્ન કરું છું, તો આઈ હોપ કે તમે મને એના સાચા જવાબ આપશો. હા, પૂછો. મારો સૌથી પહેલો સવાલ, મેં એવું સાંભળ્યું છે કે તમે તમારા આખા મોહલ્લાના કેપ્ટન છો, શું એ વાત સાચી છે? કેપ્ટન નહીં, હું તો મારા આખા ઘરની ટીમનો કોચ છું. તો પપ્પા, મેચ શરૂ થાય પહેલા તો ટોસ મમ્મી જીતી જાય છે. બેટા, મારો બીજો સવાલ, હા. તમારી સફળતાનું રહસ્ય શું છે? અનુભવ, જ્ઞાન અને શિસ્ત. મમ્મીનો ડર ભૂલી ગયા? વાઇફનો ડર તો બધાને રહેતો જ હોય છે. એ ડર નહીં બેટા, એ પરિવાર પ્રત્યેનું સન્માન છે. ત્રીજો સવાલ, કે તમે ક્યારે ક્રિકેટ રમ્યા છો? ક્રિકેટ? હા, બહુ રમ્યો છું. કેટલા રન કર્યા છે? ઘરના કામમાં રોજ રન કરું છું વિરાટભાઈ. એ કેવી રીતે? આ મંગળા ગૌરી કે દૂધ લઈ આવો એટલે હું દોડું, બાપુજી કે દવા લઈ આવો એટલે હું દોડું, પછી કે બજારમાં જાવ એટલે હું દોડું. દોડ્યા જ કરું છું, પણ હાંફતો નહીં હો તમારી જેમ. પપ્પા, તમે ક્રિકેટર નહીં, ઘરના રનર તો રનર. તું ચૂપ રહે ને બેટા. સાચેમાં તમે બહુ જ રમૂજી છો. બધા કે છે એ વાત ખોટી નથી. હવે હું એવું પૂછવા માંગીશ કે મગનભાઈ, સૌથી મુશ્કેલ બોલ કયો હોય છે? યોર્કર. ના પપ્પા, મમ્મીનો સવાલ મારી વાત સાંભળી કે નહીં? એ ખતરનાક બોલ છે. આહો, ચોપલા. મગનજી, તમને શું લાગે છે, તમે અને હું, આપણે બંને એક સરખા છીએ? હા, આપણે બંને પોતપોતાની ટીમને સંભાળીએ છીએ વિરાટભાઈ. ઓવર. ખાલી ફરક એટલો છે આ બધું કઈ થશે આજે. શું? કે વિરાટભાઈ, તમારી ટીમ તમને સંભાળે છે, પણ પપ્પાની ટીમમાં મમ્મીનો જ નિર્ણય ચાલે છે. મોન્ટુ, તું મારો દીકરો છે કે વિરોધ પક્ષવાળાનો? હોય તો તમારું શું? આપનો ખૂબ ખૂબ આભાર કે આપે સમય આપીને મારા પ્રશ્નોના જવાબ આપ્યા. આભાર વિરાટભાઈ. હું એમ પૂછતો તો વિરાટભાઈ ઘરે બધા કેમ છે? અનુષ્કાબેન ને છોકરાઓ બધા મજામાં ને? ઘરે બધા મજામાં છે, અનુષ્કા અને બધા પણ. તમે પણ ત્યાં બધા મજામાં હશો? હા હા, અમારે મજામાં છે બધા. ચાલો, આવજો. આવજો વિરાટભાઈ. ચાલો આવજો. તમને આ વિડીયો કેવો લાગ્યો એ જણાવજો. લાઈક કરજો.